નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિ એની શરૂઆત કરેલી. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિ દરમિયાન વેગનો x ઘટક, વેગના y ઘટક એના સૂત્ર આપણે મેળવેલા. સાથે સાથે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દરમિયાન કોઈ પણ સમયે એના x યામ અને y યામ એના સમીકરણ પણ આપણે મેળવેલા. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દરમિયાન વેગનો x ઘટક એનું સૂત્ર આપણે જોયું હતું, vx બરાબર v0 cos θ0. એને આપણે સમીકરણ નંબર 1 આપેલું, જ્યાં v0 પ્રારંભિક વેગ છે અને θ0 એ પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ છે, જેટલા ખૂણે એને ફેંકવામાં આવે તે ખૂણો છે. ત્યાર પછી વેગનો y ઘટક, વેગનો y ઘટક vy v0 sin θ0 માઇનસ gt, સમીકરણ નંબર 2. પ્રક્ષિપ્ત પદાર્થના વેગના y ઘટકનું આ સૂત્ર છે, vy બરાબર v0 sin θ0 માઇનસ gt. અહીં સમય સાથે આ y ઘટક બદલાય છે જ્યારે x ઘટક અચળ છે. આ ઉપરાંત આપણે x અને y યામના સમીકરણ પણ જોયા હતા. x યામ, પ્રક્ષિપ્ત પદાર્થનો x યામ x બરાબર v0 cos θ0 into t, સમીકરણ નંબર 3. અને પ્રક્ષિપ્ત પદાર્થના y યામ એનું સૂત્ર y બરાબર v0 sin θ0 t માઇનસ 1/2 gt સ્ક્વેર, સમીકરણ નંબર 4. આ 4 સમીકરણો એ આગળ આપણે ભણી ગયા હતા. હવે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવીએ. પ્રક્ષિપ્ત પદાર્થ નો ગતિપથ એનું સમીકરણ અને એનો આકાર કેવો? પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવી. ગતિપથ એટલું સમીકરણ એટલે પદાર્થને ફેંકીએ ત્યારે એના x ને y યામ સમય સાથે બદલાતા હોય, તો આ x અને y યામ વચ્ચેનો સંબંધ એ સમીકરણ છે ગતિપથનું. તો x યામનું સમીકરણ આપણને ખબર છે કે x યામ x બરાબર v0 cos θ0 into t. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવી તો t બરાબર x ના છેદમાં v0 cos θ0 મળે. t ની આ કિંમત y યામના સમીકરણમાં મૂકી દે. y યામનું સમીકરણ y બરાબર v0 sin θ0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. t ની આ કિંમત આ બંને જગ્યાએ આ સમીકરણમાં મૂકી દે તો y બરાબર v0 sin θ0, t એટલે x ના છેદમાં v0 cos θ0 માઇનસ 1/2 gt સ્ક્વેર, એટલે કે x સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. t ની જગ્યાએ આ કિંમત મૂકેલી છે. v0 કેન્સલ થશે, તેથી y બરાબર sin θ0 ના છેદમાં cos θ0 એટલે tan θ0. x માઇનસ આ g અને x સ્ક્વેર અંશમાં લખું, આ 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 આ છેદમાં. તો આ સમીકરણ, જેને સમીકરણ નંબર 5 કહું, 4 આગળ આપણે ભણ્યા હતા પ્રક્ષિપ્ત ગતિ માટે, 5મું સમીકરણ. આ સમીકરણ એ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે.
જે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે। પ્રક્ષિપ્ત પદાર્થને આપણે ફેંક્યો અને કોઈ પણ સમયે એનો x યામ ખબર છે તો એનો y યામ કેટલો, x દિશામાં આટલો આગળ વધ્યો છે તો y દિશામાં કેટલો ઉપર હશે તે શોધવા માટે આ સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ। આ સમીકરણ એ ગતિપથનું સમીકરણ છે। આ સમીકરણ y બરાબર ax પ્લસ bx વર્ગ પ્રકારનું છે। y બરાબર ax પ્લસ bx વર્ગ પ્રકારનું આ સમીકરણ છે। કારણ કે જુઓ y બરાબર આ x એનો કંઈક સહગુણક, આ x વર્ગ એનો આ સહગુણક, ભલે અહીંયા માઇનસ રહ્યો પણ b ની કિંમત માઇનસ મળશે। a બરાબર tan θ 0 અને b બરાબર માઇનસ g ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0 હોય તો આ સમીકરણ આમ લખાય। આવા પ્રકારના x અને y વચ્ચે જ્યારે આવો સંબંધ હોય, y ની 1 ઘાત ને x ની 2 ઘાત વાળું પદ, આવી રીતે જ્યારે y અને x વચ્ચેનો સંબંધ હોય ત્યારે આ સમીકરણ એ પરવલયનું સમીકરણ છે, જે પરવલયનું સમીકરણ છે। તેથી કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનું ગતિપથ કેવા આકારનું હશે? પરવલયાકાર હશે। પ્રક્ષિપ્ત પદાર્થનું ગતિપથ કેવો હશે? પરવલયાકાર હશે। કોઈ પણ પદાર્થને અહીંયાથી આપણે આમ ફેંકીએ, સમજો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયાથી આમ ફેંકીએ તો આવી રીતે આમ ગતિ કરે તો આ આકાર પરવલય આકાર છે। આમ પ્રક્ષિપ્ત પદાર્થ આવા પથ ઉપર ગતિ કરે છે। આ ગતિપથ એનું આ સમીકરણ છે। સમય સાથે x યામ સાથે y યામ કેવી રીતે બદલાય એનું આ સમીકરણ છે, ગતિપથનું સમીકરણ। અને આ આકાર એ પરવલય આકાર છે। પ્રક્ષિપ્ત ગતિ માટે આ ગતિપથ અને એનો આકાર, સમીકરણ અને આકાર। ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ, પ્રક્ષિપ્ત ગતિ માટે જ પદાર્થને ફેંક્યો, પ્રક્ષિપ્ત કર્યો, હવે જેમ જેમ સમય જાય એમ એમ પદાર્થ ઉપર જાય, પછી કાયમી માટે ઉપર નથી જતો, પછી ટોચ ઉપર પહોંચીને પાછો આવે, તો જ્યારે ટોચ ઉપર પહોંચે ત્યારે એની ઊંચાઈ મહત્તમ હોય, તો આવી મહત્તમ ઊંચાઈએ પહોંચવા કેટલો સમય લાગશે, આ સમય એનું સૂત્ર મેળવીએ। મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય tm નામ આપો। મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય tm। હવે આ tm મેળવવા માટે પદાર્થ અહીંયા પહોંચે, ટોચ ઉપર પહોંચશે ત્યારે એના ગતિપથનો સ્પર્શક આ તરફ હશે આમ, તો વેગ સંપૂર્ણ સમક્ષિતિજ દિશામાં હશે। વેગ સંપૂર્ણ સમક્ષિતિજ દિશામાં હોય તો વેગનો y ઘટક 0 થાય। તેથી વેગના y ઘટકના આ સમીકરણમાં y ઘટક 0 ત્યારે જે સમય હશે એ સમય એ મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય હશે। પદાર્થને આમ ઉપર ફેંકીએ ને, જેમ જેમ સમય પસાર થાય એમ વેગનો y આમ ઘટતો જાય, ઘટતા ઘટતા ટોચ ઉપર 0 થાય અને પછી ઉલટી દિશામાં, ઋણ દિશામાં નીચે તરફ વેગનો y ઘટક વધતો છે, ઋણ વધતો છે। એટલે ટોચ ઉપર મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થનો y યામ, વેગનો y ઘટક, y યામ નહીં, વેગનો y ઘટક 0 હોય છે। મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો, પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો y ઘટક 0 હોય છે। વેગના y ઘટકનું સૂત્ર લખું છું, vy બરાબર v0 sin θ 0 માઇનસ gt
આ સમીકરણમાં જ્યારે વેગનો y ઘટક 0 ત્યારે જે સમય છે t એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય એટલે કે tm કહી દો. vy ની જગ્યાએ 0 ત્યારે t જે છે તેને tm કહી દો. તો vy મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે વેગનો y ઘટક 0 v0 sin theta 0 માઇનસ gtm માઇનસ gtm આમ લઈ જાય તો પ્લસ gtm બરાબર v0 sin theta 0 tm ને સૂત્રનો કરતા બનાવીએ તો tm બરાબર v0 sin theta 0 ના છેદમાં g. સમીકરણ નંબર 6 કે જે મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય છે. પદાર્થને ફેંકીએ તો ગતિ દરમિયાન પદાર્થ આટલા સમયે ટોચ ઉપર એટલે કે મહત્તમ ઊંચાઈએ હશે. આ મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય છે. હવે આપણે કુલ ઉડ્ડયન સમય એટલે કે પદાર્થ અહીંયાથી ફેંકીએ છીએ, અહીંયા જમીન ઉપર પાછો આવે, જમીન ઉપર પાછો આવે છે. તો જમીન ઉપર પાછો આવે ત્યારે કુલ ઉડ્ડયન પૂરું થઈ જાય એનું. તો આ પ્રક્ષિપ્ત ગતિનો કુલ સમય અથવા કુલ ઉડ્ડયન સમય એનું સૂત્ર મેળવ્યું. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો કુલ ઉડ્ડયન સમય ટોટલ ફ્લાઇંગ ટાઈમ TF સમીકરણ મેળવ્યું. પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે, આમ ફરતા કરતા ઉપરથી નીચે આવીને જમીન ઉપર પાછો આવે ત્યારે જમીન ઉપર જ્યારે પાછો આવે છે ત્યારે એ x અક્ષ ઉપર પડે છે એટલે એનો વાયામ 0 હોય છે. વાયામ 0 હોય તો વાયામ 0 થવા માટે જે સમય લાગશે એ સમય કુલ ઉડ્ડયન સમય છે. તેથી કુલ ઉડ્ડયન સમય મેળવવા માટે જ્યારે વાયામ 0 ત્યારે જે સમય છે તે કુલ ઉડ્ડયન સમય હશે. કારણ કે અહીંયાથી પદાર્થને ફેંકી આમ ગતિ કરતા કરતા અહીંયા પહોંચે, પાછો જમીન ઉપર આવે, પેલા વાયામમાં વધારો થાય, મહત્તમથી ઘટાડો થાય, જમીન ઉપર આવી જાય એટલે x અક્ષ ઉપર વાયામ 0 થઈ જાય અને વાયામ 0 થઈ જાય ત્યારે પાછો આવી ગયો, પ્રક્ષિપ્ત ગતિ પૂરી થઈ. તો આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાનનો કુલ સમય મેળવવા y બરાબર yના સમીકરણમાં y બરાબર 0 મૂકીએ ત્યારે જે સમય મળે એ કુલ ઉડ્ડયન સમય હોય. તેથી કુલ ઉડ્ડયન સમય માટે વાયામનું સમીકરણ લખું. y બરાબર v0 sin theta 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ સમીકરણમાં જ્યારે વાયામ 0 ત્યારે જે સમય છે તે TF ટોટલ ફ્લાઇંગ ટાઈમ કુલ ઉડ્ડયન સમય. તેથી y ની જગ્યાએ 0 બરાબર v0 sin theta 0 t ની જગ્યાએ TF માઇનસ 1/2 g TF સ્ક્વેર. માઇનસ 1/2 GTF સ્ક્વેર આમ જાય તો પ્લસ, તેથી 1/2 GTF સ્ક્વેર બરાબર v0 sin theta 0 TF બંને બાજુથી કેન્સલ કરીએ, એક TF કેન્સલ થઈ જાય. આ 2 અને g ને આમ લઈ આવીએ, તેથી TF બરાબર 2 છેદમાં છે, આમ આવે તો અંશમાં 2v0 sin theta 0 ના છેદમાં g આમ આવે છેદમાં TF બરાબર 2v0 sin theta 0 ના છેદમાં g. આ સમીકરણ નંબર 7 એ ટોટલ ફ્લાઇંગ ટાઈમ અથવા કુલ ઉડ્ડયન સમય છે. પદાર્થને જ્યારે પ્રક્ષિપ્ત કરવામાં આવે, ફેંકવામાં આવે ત્યારે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો કરતો જ્યારે જમીન ઉપર પાછો આવે ત્યારે કુલ આટલો સમય થાય. આમ પદાર્થનો પ્રારંભિક વેગ અને પદાર્થના પ્રારંભિક વેગનો ખૂણો, પ્રક્ષિપ્ત કોણ કેટલા ખૂણે કેટલા વેગથી ફેંકેલો છે એ ખબર હોય તો કેટલા સમયે પાછો આવશે તે આપણને મળશે. બરાબર.
પાછો આવવાનો આ સમય છે TF 2v0 sin θ 0 ના છેદમાં g. હવે સુરેખ પથ પર ગતિ દરમિયાન આપણે એક દાખલો ભણ્યા હતા. પદાર્થને ફેંકીએ તો ટોચ ઉપર ક્યારે પહોંચે? તો v0 ના છેદમાં g ટોચ ઉપર પહોંચવાનો સમય હતો. ત્યાં આપણે આમ શિરોલંબ ફેંકતા. ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો પ્રક્ષિપ્ત કોણ જમીન સાથેનો ખૂણો 90 થાય. sin 90 એટલે 1. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય v0 ના છેદમાં g. હવે વ્યાપક સમીકરણ. ત્યાં આપણે ઉર્ધ્વ દિશામાં જ ફેંકેલો હતો એટલે θ0 90 sin 90 1. એ જ રીતે પાછો આવવાનો કુલ સમય, જમીન ઉપર ફેંકો દડો, હાથમાં પાછો આવવાનો સમય તો આના કરતા બમણો. કેટલો? તો કે 2v0 ના છેદમાં g θ0 90 sin 90 એટલે આ કોઈ પણ ખૂણે ફેંકેલા દડા માટે લાગુ પાડી શકાય આ બંને સમીકરણ. આ મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય ના કુલ ઉડ્ડયન સમય. આ કુલ ઉડ્ડયન સમય મહત્તમ ઊંચાઈ પહોંચવાના સમય કરતા બમણો સમય છે. જો અહીંયા v0 sin θ 0 g છેદમાં g, અહીંયા 2v0 sin θ 0 ના છેદમાં g. તેથી કુલ ઉડ્ડયન સમય TF ટોટલ ફ્લાઇંગ ટાઈમ એ મહત્તમ ઊંચાઈએ પહોંચવાના સમય કરતા બમણો છે 2tm. TF બરાબર 2tm. મહત્તમ ઊંચાઈએ પહોંચવાના સમય કરતા સમય બમણો છે. સમીકરણ નંબર 7. બરાબર. હવે મહત્તમ ઊંચાઈ મેળવીએ ત્યાર પછી પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ. પદાર્થને ફેંકીએ એટલે આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા કરતા ટોચ ઉપર પહોંચે ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી તે મેળવી. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ કેપિટલ H નામ આપીએ. આ મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવી. પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે એ દરમિયાન મહત્તમ ઊંચાઈ એટલે y દિશાનું અંતર છે. અને જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે સમય આટલો હશે tm જેટલો. તો y દિશાના અંતરના સૂત્રમાં જ્યારે સમય આટલો હશે ત્યારે y આમ મહત્તમ એટલે કે ઊંચાઈ h જેટલો હશે. y દિશાનું ગતિનું સમીકરણ y યામનું સમીકરણ લખીએ. y બરાબર v0 sin θ 0t -1/2 gt સ્ક્વેર. આ સમીકરણમાં y બરાબર h, t બરાબર tm. મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય t ની જગ્યાએ tm મૂકું ત્યારે y બરાબર મહત્તમ ઊંચાઈ h હશે. આ બંને વાત આમાં મૂકી દઉં તો y ની જગ્યાએ h, v0 sin θ 0 t ની જગ્યાએ tm -1/2 g tm સ્ક્વેર. તેથી h બરાબર v0 sin θ 0 એમનેમ. tm એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય અને એ સમયનું સૂત્ર આપણી પાસે છે. tm ની જગ્યાએ v0 sin θ 0 ના છેદમાં g મૂકીએ તો ઓલરેડી એક v0 sin θ 0 છે જ, બીજા ગુણીએ તો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g -1/2 g અંશમાં 2 છેદમાં tm સ્ક્વેર એટલે આ મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય વર્ગ, આનો વર્ગ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g સ્ક્વેર. અંશ છેદમાંથી એક g, બીજા પદમાં કેન્સલ. તો h બરાબર આ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં g અને આ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં 2g. આના કરતા આ કિંમત અડધી છે. આખામાંથી અડધું જાય, અડધું બાદ કરીએ તો અડધું વધે. અહીંયા શું છે, આ જે કિંમત છે ને એના કરતા આ એના જેવું જ પદ છે, છેદમાં 2 છે એટલે એ અડધું કહેવાય. તો આખામાંથી અડધું બાદ કરીએ તો અડધું વધે. તેથી આ બાદ બાકી v0 સ્ક્વેર
sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g આ મહત્તમ ઊંચાઈ એનું સમીકરણ છે. સમીકરણ નંબર 7 આપ્યું હતું ને છેલ્લે, આ સમીકરણ નંબર 8 મહત્તમ ઊંચાઈનું આ સમીકરણ છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની મહત્તમ ઊંચાઈ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ઉપર આધાર રાખે. બરાબર, પ્રારંભ કેટલા વેગથી પદાર્થને ફેંકીએ છીએ એ પ્રારંભિક વેગ ખબર હોય, કેટલા ખૂણે ફેંકીએ છીએ એ ખબર હોય, તો મહત્તમ ઊંચાઈ કેટલી તે આપણને મળશે. બરાબર, ઉર્ધ્વ દિશામાં જ્યારે ફેંકવાનો હોય પદાર્થને, શિરોલંબ ઉપર જ ફેંકીએ તો પ્રક્ષિપ્ત કોણ 90 અંશનો થાય. sin 90 એટલે 1 નો વર્ગ 1 તો v0 સ્ક્વેરના છેદમાં 2g મહત્તમ ઊંચાઈ. ઉર્ધ્વ દિશામાં એક પરિમાણમાં ગતિ માટે આપણે મહત્તમ ઊંચાઈ એક દાખલામાં ગણેલી v0 સ્ક્વેરના છેદમાં 2g. બરાબર, અહીંયા આ સમીકરણથી વ્યાપક રીતે કોઈ પણ ખૂણે ફેંકેલા પદાર્થ માટે, પ્રક્ષિપ્ત કરેલા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ મેળવી શકાય. મહત્તમ ઊંચાઈ પછી સમીકરણ મેળવીએ અવધિ, રેન્જ r. પદાર્થને આમ ફેંકીએ તો પદાર્થ એક સ્થળેથી ફેંકીએ બીજા સ્થળે પડશે, કેટલું દૂર પડશે, જમીન ઉપર કંઈક અંતર હશે. સમક્ષિતિજ દિશાના સ્થાનાંતરને, પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કરેલા સ્થાનાંતરને અવધિ કહે છે. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કરેલું સ્થાનાંતર એટલે અવધિ r. સંજ્ઞામાં r વડે દર્શાવવામાં આવે છે. સમજો કે આવી રીતે આમ પદાર્થને અહીંયાથી આમ ફેંકો, અહીંયા પડે છે, તો અહીંયાથી ફેંકો અને અહીંયા પડે છે, તો આ સમક્ષિતિજ દિશામાં જે અંતર હશે એ અંતર રેન્જ r છે. અવધિ r એ સમક્ષિતિજ દિશાનું અંતર છે, એટલે કે x અક્ષની દિશાનું અંતર છે. તો x યામના સમીકરણનો ઉપયોગ કરીએ. x યામના સમીકરણમાં અહીંયા પહોંચે ત્યારનો સમય એટલે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય એટલે tf. આ મૂકી દે tf ની જગ્યાએ તો અવધિ r મળી જાય. તેથી x યામના સમીકરણમાં x બરાબર v0 cos theta 0 into t માં જ્યારે t બરાબર tf, t ની જગ્યાએ tf મૂકીએ ત્યારે x બરાબર r થાય, t બરાબર tf ત્યારે x બરાબર r. t ની જગ્યાએ tf ત્યારે x ની જગ્યાએ r. આ કિંમત આમાં મૂકી દઉં તો r બરાબર v0 cos theta 0 તો tf એટલે કુલ ઉડ્ડયન સમય, કારણ કે અહીંયા પહોંચશે ને ત્યારે ઉડ્ડયન સમય જેટલો સમય થયો છે tf જેટલો, તો tf જેટલા સમયે x યામ r જેટલો હોય. tf ની કિંમત મૂકી દઈ તો r બરાબર v0 cos theta 0. tf એટલે 2 v0 sin theta 0 છેદમાં g. તેથી r બરાબર v0 અને આ v0 એટલે v0 સ્ક્વેર, બાકી શું વધ્યું 2 sin theta 0 cos theta 0 છેદમાં g. ત્રિકોણમિતિનું સૂત્ર છે sin 2 theta બરાબર 2 sin theta into cos theta. આવું સૂત્ર છે sin 2 theta 0 બરાબર 2 sin theta 0 into cos theta 0. Twice sin into cos. Sin plus sin. ખૂણા સરખા હોય તો sin 2 theta. 2 sin theta 0 cos theta 0 બરાબર sin 2 theta 0. આ સૂત્ર છે. ત્રિકોણમિતિના આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0
ના છેદમાં જી. આ સમીકરણ નંબર 9 અવધિ રેન્જ આર નું સૂત્ર છે. V0 પ્રારંભિક વેગ θ0 પ્રક્ષિપ્ત કોણ. આમ અવધિ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ઉપર આધાર રાખે. કેટલાક વેગથી ફેંકીએ છીએ અને કેટલાક ખૂણે ફેંકીએ છીએ. આ બંનેના આધારે પદાર્થ કેટલો દૂર પડશે આ અવધિ એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ઉપર આધાર રાખે છે. θ0 ની અલગ અલગ કિંમત માટે r ની અલગ અલગ કિંમત મળે. સાઇન વિધેય એનું મહત્તમ મૂલ્ય 1 90 અંશના ખૂણા માટે થાય. આખો ખૂણો 90 તો θ0 45. તેથી જ્યારે θ0 બરાબર 45 અંશ ત્યારે અવધિ મહત્તમ મળે. અવધિ મહત્તમ મળશે. તેથી અવધિ મહત્તમ મેળવવા માટે θ0 45 મૂકીએ તો મેક્સિમમ અંતરે પદાર્થ જશે. તેથી મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર sin 2 θ0 45 ગુણ્યા 2 એટલે sin 90 ના છેદમાં g. તેથી મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર ના છેદમાં g. આ મહત્તમ અવધિનું સૂત્ર છે. v0 સ્ક્વેર બાય g r મેક્સિમમ બરાબર. અવધિ એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ઉપર આધાર રાખે. જ્યારે મહત્તમ અવધિ એ માત્ર પ્રારંભિક વેગ પર જ આધાર રાખે છે. ખાસ યાદ રહે, મહત્તમ અવધિ માટે પ્રક્ષિપ્ત કોણ કેટલા અંશનો હોય? 45 અંશનો. કોઈ દડાને વધુમાં વધુ દૂર ફેંકવું હોય, વધુમાં વધુ દૂર ફેંકવું હોય તો દડાને 45 અંશના ખૂણે ફેંકવું પડે. મિસાઇલને વધુમાં વધુ દૂરના અંતરે મોકલવા માટે 45 અંશના ખૂણે લોન્ચ કરવી પડે. આમ જ્યારે કોઈ પદાર્થ સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ગતિ કરે ને, ગતિની શરૂઆત કરે, પ્રારંભિક વેગ 45 અંશના ખૂણે હોય સમક્ષિતિજ સાથે, ત્યારે એ સમક્ષિતિજ દિશામાં વધુના વધુ અંતરે એટલે મહત્તમ r મેક્સિમમ અંતરે પહોંચે. જો પદાર્થને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકીએ, ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો θ0 90 થાય. 90 ગુણ્યા 2 180 sin 180 sin પાઈ 0 તો રેન્જ 0 મળે. એટલે પદાર્થને આમ શિરોલંબ ફેંકીએ તો અહીંયાથી આમ ફેંકીએ તો અહીંયા પાછો પડે. જ્યાંથી ફેંક્યો છે અહીંયા પાછો પડશે તો સમક્ષિતિજ દિશાનું સ્થાનાંતર 0. સમજાય? તેથી અલગ અલગ ખૂણા માટે અવધિ અલગ અલગ મળશે. 45 અંશના ખૂણે અવધિ મેક્સિમમ મળે છે. તો આ પ્રક્ષિપ્ત ગતિ માટેના અલગ અલગ સમીકરણો છે. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ, ગતિપથનો આકાર પરવલય આકાર. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દરમિયાન મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય tm v0 sin θ0 ના છેદમાં g. કુલ ઉડ્ડયન સમય ટોટલ ફ્લાઇંગ ટાઈમ 2 v0 sin θ0 ના છેદમાં g. મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ના છેદમાં 2g. અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 θ0 ના છેદમાં g. અને મહત્તમ અવધિ r મેક્સિમમ v0 સ્ક્વેર ના છેદમાં g. આ બધા જ 10 સમીકરણ, આ સમીકરણ નંબર ને 10 નામ બરાબર. 10 સમીકરણો આપણને મેળવતા આવડવા જોઈએ અને સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાઓમાં કિંમત મેળવવા માટે સીધા 10 સમીકરણો લખતા સીધા યાદ હોવા જોઈએ. જ્યારે આ રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ પદાર્થને ફેંકતા હોય, એટલે કે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, ત્યારે આવા આ 10 સમીકરણો એનો ઉપયોગ આપણે કરી અને પ્રશ્નો ઉકેલી શકાય.
આગળ ઉપર 12મા ધોરણમાં પણ આપણે જ્યારે કોઈ વીજભારિત પણ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે આ પ્રકારની ગતિ હોય, સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી, ત્યારે એ ગતિ પ્રક્ષિપ્ત ગતિ હોય. ત્યારે એવા સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોનની ગતિ માટે પણ આપણે આ સમીકરણોનો ઉપયોગ કરી શકીએ. તેથી જ્યારે કોઈ પદાર્થ સમતલમાં પ્રક્ષિપ્ત ગતિ કરતો હશે, એ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે આ સમીકરણોનો આપણે ઉપયોગ કરી અને પરિણામ મેળવી શકીએ. બરાબર. તો આ પ્રક્ષિપ્ત પદાર્થ માટેના પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ માટેના 10 સમીકરણો છે. એક સમીકરણ અગત્યના છે. બરાબર. આપેલી કિંમતોની મદદ વડે પ્રારંભિક વેગને પ્રક્ષિપ્ત કોણ આપેલા હોય તો એની મદદ વડે આવી અલગ અલગ કિંમતો આપણે મેળવી શકીએ. બરાબર. આ પ્રક્ષિપ્ત ગતિના ઘણા બધા MCQ ઘણી બધી વાર અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. થિયરી તરીકે આ પ્રશ્ન ટોપિક છે એ મહત્વનો છે અને MCQ માટે પણ આ બધા જ સૂત્ર ખૂબ જ અગત્યના છે. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. બરાબર. આજે આ પ્રક્ષિપ્ત ગતિ એની થિયરી અહીંયા પૂરી કરીએ છીએ. આને અનુરૂપ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર. આજે રજા લઈએ. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.